નમસ્કાર મિત્રો આપણા ગુજરાતનો સૌથી ઊંચો અને સુંદર ઐતિહાસિક પર્વત ગિરનાર છે। આ ગિરનાર પર્વતને ઐતિહાસિક અને સુંદર શા કારણે બને છે તો આ વિડીયોમાં તમને જણાવીશ। તો આ વિડીયોને સબસ્ક્રાઇબ અને લાઇક કરીને જજો। પહેલી વાત તો આપણે એ કરીશું કે ગુજરાતમાં આ પર્વત જૂનાગઢ જિલ્લામાં આવેલો છે। ગુજરાતનો આ પર્વતને મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે અને લગભગ આની ઊંચાઈ 1100 મીટર કરતાં પણ વધારે છે। આ પર્વત ઉપર ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે। આ મંદિર ઉપર લોકોની માન્યતા છે કે આ મંદિર ઉપર ભગવાન દત્તાત્રેય તપસ્યા કરતા હતા અને મહાશિવરાત્રિના દિવસે લાખો ભક્તો આને પગપાળા યાત્રા કરીને આ પર્વત ઉપર ચઢાણ કરે છે। આ પર્વતને જૈન ધર્મના લોકો નેમિનાથ પણ કહે છે અને આ મંદિરને 10,000 કરતાં પણ વધુ સીડીઓ બનાવવામાં આવેલી છે। આ પર્વતો ઉપર જંગલ, હરિયાળી અને સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે। અહીં સિંહ, વાંદરો, મોર અને હરણ જેવા અનેક નાના મોટા પ્રાણીઓ પણ આપણને આ પર્વત ઉપર જોવા મળી રહે છે। ગિરનાર પર્વત મૌર્ય અને ગુપ્ત યુગથી જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ રહ્યો છે। અહીં સમ્રાટ અશોકના શિલાલેખ પણ મળી આવ્યા છે। તો આ કારણેથી જ ગિરનાર પર્વત સુંદર અને ઐતિહાસિક રહ્યો છે। મિત્રો આ બધી ખૂબિયા જ ગિરનાર પર્વતને સુંદર અને ઐતિહાસિક બનાવે છે। તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મને સબસ્ક્રાઈબ અને લાઇક કરતા જજો। જય દ્વારકાધીશ, જય રોમાપીર ને જય બાબારી।